કોઈ શુભ કામનાની શરૂઆત માટે જે સમયે મનમાં ભાવ બની જાય ને સાહેબ, એ જ સમયે તે કામ માટે શુભ મુહૂર્ત જ કહેવાય છે. પોતાને માન જોઈતું હોય ને સાહેબ, તો બીજાનું પણ માન રાખતા શીખો. બોલવા માટે જીભ મળી છે તો સાંભળવા માટે કાન પણ રાખો. પોતાની ભૂલ કબૂલ કરી લેવાથી બે વસ્તુ થાય: આત્માને હળવાશ થાય અને સંબંધ ટકી જાય. જે સંબંધમાં કદર ના થતી હોય ત્યાંથી વળાંક લઈ લેવો, કેમ કે જેટલો સમય ત્યાં પસાર કરશો એટલા જ દુઃખી થશો. જીવનમાં તમે જેમ જેમ શીખતા જશો તેમ તેમ તમને ખબર પડશે કે તમે કેટલા અભણ છો. વર્તમાન જ અનમોલ છે, માટે સાહેબ હળીમળીને મોજથી જીવી લેજો, કારણ કે ભૂતકાળ પાછો આવતો નથી અને ભવિષ્યની કોઈને ખબર નથી. ગુમાવ્યાનો હિસાબ કોણ રાખે સાહેબ? અહીં તો જે મળ્યું એમાં આનંદ છે. માસિક આવક કરતાં માનસિક આવક બમણી કરો તો જ મોજ આવશે. જીભ પરની ઈજા સૌથી પહેલાં રૂજાય છે એવું મેડિકલ સાયન્સ કહે છે, પણ જીભથી થયેલી ઈજા જીવનભર રૂજાતી નથી એવું અનુભવ કહે છે. મેળવવા જેવું તો ઘણું છે જિંદગીમાં, પણ આપણે ધ્યાનમાં એને જ લઈએ છીએ જેને આપણે મેળવી શકતા નથી. સાહેબ, નાની નાની વાતો યાદ રાખવાથી શ્રેષ્ઠ સંબંધોમાં પણ બેકઅપ આવે છે. મિત્રો, દરરોજ આવા નવા સુવિચારના વિડીયો સ્ટેટસ માટે મારી ચેનલમાં તમે નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો.